નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે સુરત ધીરે ધીરે હવે બદસુરત બની રહ્યું છે એવું લાગી રહ્યું છે, કારણ કે સુરતની જે સુરત છે હવે તે દિન પ્રતિદિન કોઈક અલગ જ દિશામાં જતી હોય તેવું લાગી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે જ્યારે સુરતની અંદર મહાનગરપાલિકા ની પ્રી મોન્સૂન જે કામગીરી છે તેના દાવા જે કરતી સરકાર છે ત્યાંની તે પોકળ સાબિત થઈ રહ્યા છે તમામ દાવાઓ. અને અત્યારે જે ખર્ચા કરવામાં આવી રહ્યા છે કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને, તે તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ઘટનાઓ સામે આવી રહી છે, દુઃખદ ઘટનાઓ છે, મોટી ઘટનાઓ છે, અને આ ઘટનાઓને લઈને જ્યારે પ્રી મોન્સૂન કામગીરીઓ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે જ્યારે ખાડીમાં સફાઈ કરવા માટે જે ક્રેન ઉતારી હતી તે ક્રેન પોતે જ તે ખાડાની અંદર ફસાઈ ગઈ. તો વિચાર કરવા જેવી બાબત એ છે દર્શક મિત્રો અહીંયા કે જ્યારે જે ખાડાની અંદર જે સફાઈ માટે જે ક્રેન ઉતારવામાં આવી રહી છે તે ક્રેન પોતે જ અંદર ફસાઈ ગઈ, અને આ ખાડો કેટલો ઊંડો હશે અને આના પાછળ જે કામગીરી કરવામાં આવી હતી તે કામગીરીની અંદર કેટલા હલકા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે ત્યારે આવી સ્થિતિ ઊભી થઈ છે. તો આપણે જણાવી દઈએ કે આ એક નહીં પરંતુ બીજી બે ઘટનાઓ સામે આવી છે. ઉધનામાંથી પણ સામે આવી છે અને સાથે સાથે લિંબાયતમાંથી પણ સામે આવી છે. આખી રિપોર્ટ મારી સામે આવી છે. સુરત પાલિકા કોન્ટ્રાક્ટરોને બેદરકારી સામે આવતા જ રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે એ ખાડા એટલા માટે પડ્યા છે કેમ કે પહેલો વરસાદ છે, સિઝનનો પહેલો વરસાદ છે, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચવામાં આવે છે, પરંતુ કશું જ સારી ગુણવત્તાનું વાપરવામાં નથી આવતું. કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ જાય છે અને આ પૈસા ખાઈ જાય છે તો આવા પ્રકારની ગુણવત્તાનું કામ થાય છે. તો ઉધના અને લિંબાયતની અંદર પણ એક સ્કૂલ વાન ખાડામાં ધસી ગઈ. તમને કદાચ આ દ્રશ્યો જોઈને નવાઈ પામશે કે આવા પ્રકારના રોડ બને છે ભારતમાં, એ પણ ગુજરાતમાં, જેને ગુજરાત મોડેલ કહી રહ્યા છે. સુરતની અંદર સુરત ધીરે ધીરે બદસુરત થઈ રહ્યું છે. આ કેવા પ્રકારની કામગીરી છે? આ શું દર્શાવવા માંગી રહ્યું છે? કારણ કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ઉપર બજેટ પાસ થાય છે, કામગીરી માટે પૈસા મોકલવામાં આવે છે, તો આ કોન્ટ્રાક્ટરો પૈસા ક્યાં વાપરે છે? આવા પ્રકારના જે રોડ રસ્તાઓ બની રહ્યા છે તે ક્યાં સુધી આ ચાલશે? કારણ કે આવા રસ્તાઓથી લોકોના જીવ જોખમાય છે. આ તો આજે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના બસની વાત છે, તો આ કેટલી ગંભીર બાબત છે. કારણ કે આમાં તો વિદ્યાર્થીઓ બચી ગયા, જો કોઈ મોટી હોનારત થઈ હોત તો આ દર્શક મિત્રો જાણવા જેવી બાબત છે. અને આપને એટલા માટે હું જણાવી રહ્યો છું કારણ કે દરેક વખતે આવી સ્થિતિઓ ઊભી થતી હોય છે અને આવી સ્થિતિઓમાંથી હવે સરકારને શું શીખવું જોઈએ જનતા પાસેથી? કારણ કે જનતાના પૈસે તો ધુમાડો જ કરી રહ્યા છે. રોડ રસ્તાઓની કોઈ કામગીરી સારી રીતે બજાવી નથી રહ્યું. જ્યારે કોર્પોરેટરો, ધારાસભ્યો મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે અને વાયદાઓની સાથે સાથે ભ્રષ્ટાચારી કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર એટલી હદ સુધી વધી ગયો છે કે જ્યારે કોઈ પણ પૈસા એકલું નથી ખાતું, તંત્ર બી સાથે જોડાયેલું છે. એટલે આ તમામ જે લાઈનો લાગી છે ભ્રષ્ટાચારીઓની, આ તમામ લોકોને સબક શીખવાડવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આ વિષય ઉપર આપની શું પ્રતિક્રિયા છે તે અમને કોમેન્ટ્સ કરીને જણાવો. જય હિન્દ, જય